સુરેન્દ્રનગરના લીંબડીમાં તસ્કરોનો તરખાટ અને રાસ્કા ગામમાં 80 થી વધુ વીજ પોલ પર વાયરની ચોરી કરવામાં આવી તો લાખોના વીજ વાયરની ચોરી કરી અજાણ્યા શખ્સો ફરાર થયા છે। ખેડૂતોએ પોલીસ અને વીજ તંત્રના અધિકારીઓને જાણ કરી વીજ વાયર કપાઈ જતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો લાખોના વીજ વાયરો ચોરી કરી શખ્સો ફરાર થયા છે સુરેન્દ્રનગર અને જ્યાં આ મામલો સામે આવ્યો છે। અમારા ગામની સીમા વાડીની લાઇટ ને આશરે 70 થી 80 ગારાના વાયર ચોરાઈ ગયેલા છે। અમારા ગામના ખેડૂત રાતે દિવસના 6 વાગે ચાલુ કરવા આવ્યા મોટર, તો પાવર નહોતો એટલે જોયું એમને પણ વાયર ચોરેલા હતા એટલે મને જાણ કરી એટલે હું ત્યાં સ્થળ ઉપર આવ્યો અને મેં જોયું તો 50 થી 60-70 ગારાના વાયર ચોરાઈ ગયેલા। પછી મેં જીબી અને પોલીસ સ્ટેશનને જાણ કરી। તો આજ મુદ્દે સંવાદદાતા સચિન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સચિન, લીંબડીના રાસ્કા ગામની આ ઘટના છે કે જ્યાં વીજ વાયરની ચોરી કરીને તસ્કરો 9-11 થઈ ગયા છે। કેવી સ્થિતિ ત્યાં પેદા થઈ છે? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી રાસ્કા રોડ ઉપર રાસ્કા નજીકમાં ખેડૂતોના ખેતરોમાં ફીટ કરેલા થાંભલામાં વીજ 80 થી વધુ થાંભલામાં તસ્કરોએ તરખાટ મચાવી છે અને વીજ વાયર ચોરી કરી અને ફરાર થઈ ગયા છે। ત્યારે રાસ્કા ગામના ઉપસરપંચ પણ આપણી પાસે છે, એમની પાસે આપણે જાણીએ કે કેવી સ્થિતિ છે અને તમે કોને કોને જાણ કરી? હજી મારું નામ લગદીરસિંહ જુવાનસિંહ, ગામ રાસ્કા, માજી સરપંચ છું। મારે આજે મારા સવારમાં મારા ખેડૂત ભાગ્યો પાણી વાળો આવ્યો તો એને મારામાં ફોન આવ્યો કે વાયર કપાઈ ગયા છે। ત્યાં મેં સ્થળ ઉપર તપાસ કરી તો 80 થી 90 થાંભલાના ગારા કપાઈ ગયેલા છે। પછી અમે જીબીમાં જાણ કરી અને પોલીસ સ્ટેશને જાણ કરી એટલે જીબી વાળા પોલીસ સ્ટેશન વાળા બધા સાહેબો બધા અધિકારીઓ આવ્યા હતા। અમે વારંવાર ખેડૂતે રજૂઆત કરેલી કે ભાઈ અહીં ખૂબ જ ચોરી થાય। પેલા આવતા વર્ષે તે ગયા વર્ષે તે એક મશીન મોટર ને એવું બધું ચોરી ગયા હતા અને ખેડૂતે રજૂઆત પોલીસ સ્ટેશને ઘણી દાન કરી કે તમે રાતનું પેટ્રોલિંગ કરો, કોઈ જવાબ દેતા નથી। અમારે અહીંથી 5 કિલોમીટર પોલીસ સ્ટેશન થાય છે। અવારનવાર ચોરીનો બનાવ બની રહ્યો છે। ઈ જો વાત કરવામાં આવે તો રાસ્કા ગામેથી અવારનવાર ખેડૂતોએ પોલીસને પણ રજૂઆત કરી છે। જ્યારે જો વાત કરી તો રાસ્કા ગામથી પોલીસ સ્ટેશન 5 કિલોમીટર જેટલું દૂર આવેલું છે, છતાં પણ આટલી મોટી ચોરી થઈ છે અને હજી સુધી પોલીસ તંત્ર હજી આવ્યું નથી। ખાલી 112 આવી છે, બાકી પોલીસના કોઈ પણ અધિકારીઓ નથી દેખાણા, જીબીના અધિકારીઓ પણ નથી દેખાણા હજી સુધી। જીબીના જાણ કરવામાં આવી ત્યારે જીબી અત્યારે ઘણી અધિકારીઓ વહેલી તકે આવે અને વાયર ચાલુ કરે તેવી પણ ખેડૂતોની માંગ છે। બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।